નાના વરનોરા ગામના આગેવાનો અને રફીકભાઈ મારા દ્વારા કચ્છ કલેક્ટરને રૂબરૂ મળીને એક મહત્વની અને ઉગ્ર મૌખિક રજૂઆત કરવામાં આવી। અગાઉ એસઆઈઆરની કામગીરી દરમિયાન ગામના અનેક લોકોના નામ કમી કરવામાં આવ્યા હતા। આ બાબતે અગાઉ વાંધા અરજી કરવા છતાં નવી બહાર પડેલી યાદીમાં પણ ફરી એકવાર એક નાના વરનોરા ગામના 143 જેટલા નામો ગાયબ જોવા મળ્યા છે। ગામ લોકોનો આક્ષેપ છે કે જાણી જોઈને અમુક લોકોના હિત સાધવા અથવા વહીવટી ખામીના કારણે મોટી સંખ્યામાં નામો પડતા મૂકવામાં આવ્યા છે। રફીકભાઈ મારા અને ગ્રામજનોએ કલેક્ટર સાહેબ સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ કૃત્ય કરનારા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં નહીં આવે અને તાત્કાલિક અસરથી નામ ઉમેરવામાં નહીં આવે તો આગામી સમયમાં કલેક્ટર ઓફિસની બહાર પણ ધરણા કરવામાં આવશે। વધુમાં તંત્રની એકતરફી કામગીરી સામે વિરોધ નોંધાવતા તેમણે ચીમકી આપી હતી કે જો ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરી પર ભાજપ કાર્યાલયના બોર્ડ મારી દેવામાં આવશે। ગામના હક માટે અમે છેલ્લી ઘડી સુધી લડીશું। વારંવાર રજૂઆત કરવા છતાં જો તંત્ર નિંદ્રામાં હોય તો અમારે લોકશાહી ઢબે આંદોલન કરવાની ફરજ પડશે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। આ એસઆઈઆરની પ્રક્રિયા જે પહેલાંથી કહેતો આવ્યો છું, આ નાના વરનોરા ગામની એક જ ગામની વાત કરીએ ત્યારે 350 નામ પહેલાં એસઆઈઆરમાં કાઢ્યા હતા ફોર્મ નંબર 7 ભરી। ત્યારે એ લોકો કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીએ તે બાંયધરી આપી તેમને કે આ નામ કાઢવામાં આવશે ને એક જ ગામની વાત કરું ફક્ત, છતાં 168 નામ કાઢી નાખવામાં આવ્યા। આ એક ને એક ભાજપના ગાઈડલાઇન હેઠળ ચાલતી આ સંસ્થાઓ જે મને એવું દેખાય છે। આજે અમે અધિક કલેક્ટરશ્રી હાજર નથી, ચૂંટણી અધિકારી હાજર નથી, એટલે ડિપ્ટી કલેક્ટર મળ્યા, એમણે બાંયધરી આપી કે કામ કરશું। મને જ દેખાતું નહીં બાંયધરી શેની આપે છે। તમે એક કામ કરો છો, જે નાના વરનોરામાં 13 વર્ષથી જે શિક્ષક છે BLO, જેણે આ કામગીરી કરી છે, એ શિક્ષક અમારી સાથે આવીને કલેક્ટરશ્રીને કહે છે કે અમે કામગીરી કરે છે, આ લોકો રહે છે, છતાંય જો આ ખોટું હોય તો આ કેટલી હદે ખોટું છે। એક સરકારી કર્મચારી જો આવીને જાય, જો જાતે કહી જાય કે આ કામગીરીમાં એકદમ નીટ એન્ડ ક્લીન છે, આ કામગીરીમાં જેટલા પણ આ રહેવાસીઓ છે એના અહીંયાના વિસ્તારના છે, મેં પોતે સર્વે કર્યું છે, છતાંય જો કાઢી નાખવામાં આવે તો ભાજપના કહેવાથી ચાલતું તંત્ર, એટલે આ ભાજપ કમલમ છે એવું સ્પષ્ટ છે। ને અમારી તો એક જ માંગણી છે, આજે તો લેખિતમાં આપ્યું નથી કાંઈ, કેમ કે લેખિતમાં આ લોકો પાસે બધા કાગળ કાળા જ છે એ લોકો પાસે, એ છે। જો આ રજૂઆતને ધ્યાન દેવામાં નહીં આવે તો આનું રિઝલ્ટ હવે અમે આ કલેક્ટર કચેરીની બહારે અમે ભાજપ કાર્ય લખશું, એ ભાઈ ચીમકી આજે આપું છું જો કામગીરી ન થઈ તો। આપનું નામ ને પરિચય? નિકુંજ વાણિયા મારું નામ। હું છેલ્લા 20 વર્ષથી પ્રાઇમરી ટીચર તરીકે નોકરી કરું છું અને છેલ્લા 14 વર્ષથી તો વરનોરામાં હતો, 12 વર્ષ, અને 2 વર્ષથી એનાથી બદલી કરાવીને બોલાડી ગયો। પરંતુ આ એસઆઈઆરની કામગીરી દરમિયાન મારો ઓર્ડર વરનોરામાં BLO તરીકે થયો હતો, જે જગ્યાએ હું ઓલરેડી 12 થી 13 વર્ષ નોકરી કરીને આવ્યો છું। એસઆઈઆરની કામગીરી દરમિયાન મારા બૂથની અંદર નો મેપિંગવાળા 0 વ્યક્તિ હતા, નો મેપિંગવાળા 0 વ્યક્તિ હતા કે જેની કોઈ નોટિસ ઇસ્યુ થઈ જ ના શકે। જેનું મેપિંગ ન થયું હોય એવા લોકોની નોટિસ ઇસ્યુ થાય, પણ મારા બૂથની અંદર એવો કોઈ વ્યક્તિ નહોતું કે જેનું મેં મેપિંગ નહોતું કર્યું, છતાં પણ 168 નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને જ્યારે ફાઇનલ યાદી આવી એમાંથી 143 નામ કમી કરવામાં આવ્યા। એ નામ કેમ કમી કર્યા છે એ મને પણ ખબર નથી અને ગામવાળાને ખબર નથી, તો એની રજૂઆત કરવા માટે ગામવાળા એમની સાથે મને પણ લાવ્યા હતા BLO તરીકે, તો ત્યાં રજૂઆત કરી છે। 2002ની યાદીમાં પણ નામ, હા, ઘણા નામ તો એવા છે, ઘણા નામ કે જે 50 વર્ષના ઉંમરલાયક વ્યક્તિઓ છે, એમનું નામ 2002ની યાદીમાં છે, 2002ની યાદીમાં, જૂની યાદીમાં છે, છતાં પણ એવા વ્યક્તિઓના નામ કમી થઈ ગયા છે। કેટલા નામો કમી કરીને? 143 નામ કમી કર્યા। પ્લસ બીજું કે જે મેં 6 નંબરના 70 ફોર્મ ભર્યા હતા એમાંથી 63 નામ એડ કર્યા છે, બાકીના 40 રિજેક્ટ કર્યા છે। કેમ રિજેક્ટ કર્યા એ મને પણ ખબર નથી અને ગામવાળાને પણ ખબર નથી। તો ગામવાળા તો મને જ પૂછવાના કે સાહેબ 6 નંબરના ફોર્મ અમે તમને ભરીને આપ્યા હતા, તમે ઓનલાઈન કર્યા તો મારું નામ કેમ ના આવ્યું? આવી ઘણી બધી સમસ્યાઓ છે। ને આજે તમે જે કામગીરી કરી એનું જે પ્રોસિજર છે એ ઓનલાઈન થતું હોય છે કે? હા, ઓનલાઈન થતું હતું। પહેલાં BLOની એપમાંથી થતું હતું, BLO એપમાંથી અમે બધું ઓનલાઈન કરતો હતો અને હું ગામના 2 એવા વ્યક્તિઓ હતા મારી પાસે, સક્ષમ વ્યક્તિઓ, જે યાકુબભાઈ અને જુમાભાઈ, એમને જોડે રાખીને જ કામ કરેલું છે। કારણ કે મને ગામની એમના બાપાનું નામ ખબર ના હોય એટલે એમને જોડે રાખીને ટોટલી કામ કરતો હતા અમે, અને એમને બતાવતો હતો હું ટોટલી કામ અમારું। હવે તમે તમારી જે પ્રકૃતિ છે એ પૂરી થઈ ગઈ છે? મારી કક્ષાએ જે હતું એ ક્યારનું પૂરું થઈ ગયું છે। તો હવે કંઈ ક્યાં આપણે નામ કમી કરવાનું કે વગેરે? નામ કમી કરવાની પ્રોસેસ તો મારા લેવલ હતી નહીં, એડ કરવાના નહોતા કે કમી કરવાના નહોતા, ઉપલી કક્ષાએ હતા તો ઉપલી કક્ષાએથી થયા હશે નામ કમી। હવે
એનું શું રીઝન હોઈ શકે? એ સાહેબ હવે રીઝન મને કંઈ ખબર નથી. રીઝન પહેલાં એવું કદાચ હોઈ શકે કે ભાઈ નોટિસનો જવાબ તમે ના આપો, નોટિસ ઇસ્યુ થયું હોય, નોટિસનો જવાબ તમે ના આપો તો કદાચ તમારા નામ કમી થઈ જાય. પણ નોટિસના જવાબ અમે આપેલા છે. નોટિસની સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જન્મનો દાખલો, આ ત્રણ પુરાવા જોડેલા છે અને તાલુકા પંચાયતમાં આપેલા છે.